આગાણી 29/8/2025 હવે પહેલાં મારામાં કળિયું હાંક્યું અને પાળા બાંધ્યા અને અત્યારે અમારા કાકાના પડામાં છું. એમાં શું છે, વરસાદનો ઊભ છે ને એટલે અડધું કળિયું હાંકીને ને અડધું વળે પાળા બાંધું ને વળે પાછું કળિયું હાંકું એમ કરું, નકર આમાં ડબલ મેનેજ થાય. કળિયું હાંકીને પછી એમ થાય કાલ કરીશું ને નહીં, રાતમાં વરસાદ આવ્યો હોય તો આ પાછો પાળા ફરીને કળિયા હાંકવા પડે. અને આ રીતની કેમી કરી છે આપણે. કેમી જો આ મોરથી અધીર કરી છે, બરાબર. એકવાર આને આસા પાળા બાંધી દીધા હતા અને આ ખડનો ઉગાવો થોડોક ઓલો થઈ જાય એવો હાવ અણી શકતો નથી થતા ને કે હવે ડટાય એટલે એ કંઈ કરવું નથી, થોડું ઘણું નીંદાઈ જાય નીંદી નાખ્યું. અને આ કેમી જો આવી રીતે અધીર રાખી છે અને આ રીતે આ પાંહ વચ્ચે પડી રહી. જો આ વચ્ચે પાંહ પડી રહી ને એટલે પાછું ઓલું થઈ જાય. જો આ રીતે આને જો આ રીતે બાંધી દીધા, જો આ ક્યારે બાંધી દીધા એટલે હવે આ વચ્ચે પાંહ છે ને વરસાદ થાય ને તે કળિયું હાંકીએ એટલે એટલી પાંહ રહે. પછી આની અંદર પાછું આપણે પાળા બાંધશું પણ એ હાકડું, એટલે ઓલી પાળી ઉપર ખડ ઉગ્યું હોય એ ડટાઈ જાય અને કેરો હાકડો થઈ જાય અને પાણી જલ્દી હાલે અને પાળાની થણમાં બહુ પાણીની જરૂરિયાત નહીં. મારું એવું માનવું છે, પાળાની થણમાં જેટલો પાળો પોળો રાખો ને એટલો કપા માટે બહુ સારું. ખાલી એને કેમ રોટલીને લોપડ સોપડે એમ કપાને લોપડ સોપડ આપણે પાવવું પડે, નકર ફાલી ખરી જાય ને એવું બધું થાય. જો આ કેવું સરસ થઈ ગયું અને આગળ કેમી હાંકવું છું એ તમને બતાવું. અને આપણે આ 32ની જાળીએ એટલે 66 ઇંચનું પાટલું થયું. 66 ઇંચને પાટલે આપણે આ વાવેતર કર્યું છે, એવું છે બધું. વાવેતર છે, કાકાનો ભાગ છે, પેલા થાંભલામાં પછી મારો ભાગ છે, ઘરે વાડીમાં તમને બતાવી. અને આ બધું શું છે, સંકટ સમયનું કામ આવે છે. ત્યારે બહુ આછી પાળી ચડાવું છું અને અડધી પાંહ પડી રહી એવું કામ થણમાંથી લે વચ્ચે પાંહ પડી રહે કળિયું આપો ને એટલે જમીન ચવડે નહીં. ગમે ત્યારે કળિયું આપો તો સારું, ખાતર નાખો તો ખાતર ડટાઈ જાય. હવે આપણે આને ખાતર વાવવાનું નથી, હવે આને મોર ખાતર નાખી જવાનું, વાંહે કળિયું આપી આવવાનું. એટલે એના તંતુ મોળ હોય ને ખાતર લે નકર આને હકીકત દતાળ જ વાવવું પડે. પણ હવે એ ખાતરનો વાવવાનો વેત રહ્યો નહીં. એટલે હવે જો દાંતો આપીએ તો સારા પડી જાય અને મૂળિયા તૂટી જાય એટલે કપાની દેવાઈ જાય, કપા કીડા મળે બોલવા એટલે મૂળિયા હવે તોડાય નહીં. હવે મારું માનવું એવું છે. પછી લોકો તો જે કરતા હોય આપણે તો આપણી બુદ્ધિથી કામ કર્યું છે. એટલે આને હવે આપણે મોર ખાતર સાચી દેવું. હવે આ પાળા બચાઈ ગયા, આ પાળા બચાઈ ગયા કળિયું હાંકી નાખો. કળિયું હાંકો એટલે એમાં કાંઈ ઘટે નહીં. ખાતર ડટાઈ જવું, ખાતર ડટાઈ જાય એટલે મળી જાય. અને જો આ શેઠે આપણે એમ થાય કે આ શેઠે જો આ 32ની જાળી છે, આ મિની ટ્રેક્ટર છે. મિની ટ્રેક્ટરમાં થોડુંક આ પોળું પાટલું જોઈએ પણ આપણે આ સોંપવાવાળાએ હાકડું પાટલું કરી નાખ્યું છે. એટલે આ થોડાક એક બબ્બે છોડવા આવા સોંપી દીધા છે. પોટ ઉપાડી નકર એ ભાઈ છોડવો જાય, આપણે કાંઈ એનું જોવાનું હોય નહીં. પછી 1 વીઘો ઓછું ગણવાનું. 35 વીઘાનો કપા આપણે વાવીએ તો 1 વીઘો ઓછું હતું એમ ગણીને મન મોટું રાખીને એને હાંકવાનું.